हेलो दोस्तों नमस्कार। बापोद्रा व्लॉग में सर्वे श्वेताजनों हार्दिक स्वागत है। जय हिंद, जय भारत, जय लीरबाई मां। હવે બ્લોગ માં આગળ વધીએ એ પહેલા તમને સર્વે શ્વેતાજનોને જણાવી દઉં કે આપણે કેટલા દિવસો થયા રાહ જોતા હતા, એ સપનું કાલે સાકાર થયું ને આપણે એના પહેલાના 2 દિવસ પહેલા મેં અપડેટ આપ્યા હતા કે ભાઈ નવા અપડેટ આપી રહ્યો છું અને મા લીરબાઈની કૃપાથી આપણે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા લંડન તરફ રવાના થઈ ગયા છે। એ કાલ પૂગી ચૂકી છે અને જોરશોર ઢોલ શરણાઈ અને ભવ્ય બધા સર્વે શ્વેતાજનોએ મળી અને સામૈયા અને તેમનું સ્વાગત કર્યું છે અને મા લીરબાઈની બધાએ અસીમ કૃપાથી બધા સર્વેને દર્શન કર્યા છે। સર્વે આપણા નાતીભાઈઓએ અને બધા ન્યાના આપણા જે ગુજરાતીઓ છે તેની પણ અને લંડનની અંદર કાલે 2 વાગે એન્ટ્રી થઈ ગયા હતા ઈ અને જોઈએ છે તેના થોડાક ત્યાં કેવી રીતના આપણે સ્વાગત થયું હતું અને કેવી રીતના બધું ભવ્ય આયોજન બનાવ્યું હતું તો જોઈએ છે 2 કટકા લઈને આપણે તેના બ્લોગમાંથી કે ભાઈ કેવડું આયોજન ને કેટલા આપણા નાતીભાઈઓ આપણા બધા ત્યાં સ્વાગતમાં હતા। અને તો दोस्तों विश्व शांति तिरंगा यात्रा लंडन में आ रीतना स्वागत थयुं छुं अने जोवो तमे ढोल हरणायुं अने भव्य स्वागत में टोटली हाजर रह्या हता आपणा नातीभाईओ अने मा लीरबाईनुं अने निलेशभाईनुं स्वागत कर्युं अने त्यारबाद आपणो कमिटी हॉल छे त्यां भव्य आयोजन राख्युं हतुं ई पण हूँ तमने देखाड़ी आगळी અને આપણે આ કટકા લીધા છે બધાય એમાંથી આપણે બતાવીશું ને આ વિશ્વ શાંતિ તિરંગા યાત્રાનું ભવ્ય રીતે આપણા સર્વે શ્વેતાજનો સર્વે ભાવુકોએ સર્વે શ્રદ્ધાળુએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને લંડનમાં મહોત્સવ મનાવે આપણે જેમ દિવાળી અને હોળીને આપણે તહેવાર મનાવીએ એવો આ તહેવાર જેવું બધું ભેગા મળી અને આ મહોત્સવ મનાવ્યો કે ભાઈ માતાજીને જાવું હોય તો 100% પાર પાડે જ છે કામ અને થાય પણ છે। તો આ લંડનની અંદર 2 વાગે જ્યારે પૂગા એન્ટ્રી થઈ અને સ્વાગતમાં બધાય તો એના દ્રશ્ય છે અને આ તમને બતાવું કે આ રીતના ભવ્ય સ્વાગત ને ઘણી બધી ગાડીઓ હતી અને ભાઈ બધાય શ્રદ્ધાળુની તો વાત જ કાં કરવી, એટલા બધાય દુનિયાના આપણા બધાય ભેગા થયા હતા અને ભવ્ય આયોજન કર્યું। તો આ ઝાઝા સમયથી આ રાહ જોતા હતા એ છે। તો હાલો આગળ વધીએ આપણે ને જોઈએ। એની અસીમ કૃપા હોય તો જ આ કાર્ય સફળ થાય, નકર ન થાય। અને ખાસ કરીને આપણે કહીએ છીએ કે ભાઈ કોઈ પણ વસ્તુ પર શ્રદ્ધા અને અટલ વિશ્વાસ એકદમ મજબૂત હોય તો આ કામ થાય, નકર ન થાય। મન ડગવું ન જોઈએ, મતલબ કે ઘડીક થાય તો કે ભાઈ હું આવીને ઘડીક થાય તો આ નમવું બરાબર, એના બદલે ભાઈ કશ્તી હોય સમુદ્રમાં ઉતરી ત્યારે પછી તોફાન હોય કે શાંત વાતાવરણ હોય પણ કેપ્ટન ઉપર વિશ્વાસ હોય તો કિનારો અવશ્ય મળે છે। એ રીતના જ કે ભાઈ માતાજી ઉપર આ વિશ્વાસ હતો તો આ કામ સફળ થયું છે। તો આપણે જોઈએ છે થોડુંક કે કેવી રીતના ભવ્ય આયોજન કર્યું અને કેવી રીતના સ્વાગત થયું હતું અને કઈ રીતના બધી ત્યાં ગોઠવણી હતી અને કેટલા આપણા નાતીભાઈઓ ત્યાં મળી અને નિલેશભાઈનું અને મા લીરબાઈનું ત્યાં સ્વાગત કર્યું। તો કટકા થોડાક છે એમાંથી તમને બતાવવા ને આ રીતના કામ હતું ને પાછું બીજું એક નવું કહેવાનું કે ભાઈ આ કામ કોઈ સંજોગમાં થાય ઈ નહોતું પણ માએ પાર પાડ્યું, બરાબર છે। આવું કામ ભગવાન સિવાય પાર ન પડે। તો જોઈએ આપણે થોડાક કટકામાંથી અને આગળ વધીએ। જય લીરબાઈ માં, જય લીરબાઈ માં। બધાને રામ રામ ને સીતારામ સીતારામ। બહુ મને બોલતા નતા આવડતું।
પણ એટલું બોલતા આવડે કે હું ખાલી ડ્રાઈવર તરીકે I આવ્યો. know. We know that. ને મેં આજે મારી વિશ્વ શાંતિ તિરંગા યાત્રા લીધી એમાં માતાજીને આવવું હતું. ને માતાજીની આ કામ છે તમને બધાયની છે ખબર, પણ આ કોઈ ભૂલે નહીં. આ જે નાના છોકરા છે એ કોઈ ન ભૂલે. બરાબર બરાબર. તો ને બીજું કે આપણી જીવતી જાગતી માની મૂકીને કાંઈ બીજે જઈએ કે એ જીવતા સમાધિમાં બેઠા હતા. હા એકતા બે મારો એ પ્રકારે એ પ્રયાસ છે કે બા માનો દીવો કે માના નામ જેટલા વધારે લેવાય. બરાબર. બાકી વધારે કઈ નથી કેવું ને આમાં બીજું હું કઈ બોલે નથી શકતો હતા. I know. નિલેશભાઈ થેન્ક યુ નિલેશભાઈ. હવે માતાજીની નાનકડી આરતી કરે અને પછીનો કાર્યક્રમ આગળ આપણી રીતે જે હશે એ રીતે વધારશું. બોલો શ્રી લીરબાઈ માત કી જય. બધાય શાંતિથી હું બોલી બધા ગાઈ શકશો. ઓકે. આનંદ મંગલ કરો આરતી લીરબાઈ માની સેવા આનંદ મંગલ કરું આરતી લીરબાઈ માની સેવા પ્રેમ ધરી મંદિર પધાર્યા. પ્રેમ ધરી મંદિર પધાર્યા મંદિર સુખડા લેવા મંગલ કરું આરતી લીરબાઈ માની સેવા મારે મંદિર તુલસી નો પ્યારો. મારે મંદિર તુલસીનો ક્યારો રામની સેવા મંગલ કરું આરતી હીરબાઈ માની સેવા સંત મળે તો મહાસુખ પામે. ગુરુજી મળે તો મહાસુખ પામે. ગંગાય મંગલ કરું આરતી લીરબાઈ માની સેવા 68 તીરથ સંતોના ચરણે 68 તીરથ ગુરુજીના ચરણે ગંગા યમુના દેવા આનંદ મંગલ કરું આરતી લીરબાઈ માની સેવા પ્રીતમયને ઓળખોઈ જાવે પ્રીતમયને ઓળખોઈ જાવે હરિદેવા મંગલ કરું આરતી લીરબાઈ માની સેવા આનંદ મંગલ કરું આરતી લીરબાઈ માની સેવા નમસ્તસ્ય નમો નમઃ. બોલો શ્રી મારા મનમાં જે એક વાત હતી મેં એને તો વિડીયોમાં કઈ કીધી કે કઈ વાત એ હતી કે લીરબાઈ માને હે ને આ આવવું હતું. મારા મનમાં 3 વર્ષ થયા ને આ વાત આવતી હતી. હું 3 વર્ષ હું સૂતો નહોતો. હું કોઈને નામ નહીં જાણ
મેં બધાના કોન્ટેક્ટ કરી લીધા હતા અમે આવવા હતું તે. પછી છેલ્લે હું ભાગ્યો એનું નામ લઈને, એનો દીવો કરે ને એને આવવું તું ગમે એ રીતના આવવું તું ને મને એટલી મુશ્કેલી થાય એ મેં કાંઈ કોઈને આજે વિડીયોમાં કાંઈ કીધું ને. સાઈનામાં મારી ગાડી પાસે એક નથી કરી તો એવું તો ઘણું થયું. સાઈનામાંથી એન્ટર થવું ને સાઈના એક્ઝિટ થવું ને થોડુંક અઘરું છે, બહુ અઘરું છે. પણ મને પાણી નાખ્યા એ કે કઈ એનું ન થયું કે મેં ખાલી દીવો ખાલી હું કોઈ ભૂવો ને મીડિયામાં કાંક કોઈ ભૂવો ને હું તો એક વિશ્વાસ ને મારા મનમાં જે જગાડે એ જોઈને થાય. હું ખાલી કાંક માં અહીં થાય ને દીવો કરા એટલે મને કોઈ પોલીસ પર મને રોક્યો નહીં. આ રીતના મારે આવવાથી કે આપણી નાની જનરેશન જે છે એની બધાની ખબર પડે કે આપણી માં કેવી છે. તો ખાલી દીવેથી એટલું કામ થતું હોય તો આપણે કઈ જોડવાનું કઈ અર્થ નથી. એટલે માની દયા હતી એટલી જવાનું. હું પછીથી પેરિસમાં રોકાણો પણ પછી હાવ છેલ્લે કંટાળ્યો હતો તો મને એની દેખાડ્યું કે ના થાય. એટલે પછી મેં ગીતાબેન આવી મારે કોન્ટેક્ટ હતો, એને વાત કરી હતી, બહુ ટ્રાય કરી પણ મારે કોઈના બીજા નામ નથી લેવા કારણ આ પૂગવામાં ઘણી મુશ્કેલી આવી. પણ જેના ભેગો ભગવાન હોય એને કોઈ રોકે નહીં. તો સર્વેને જય માતાજી, જય લીરબાઈમાં, જય હિન્દ, જય ભારત. પાછા નવા બ્લોકમાં મળશું, ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.